26મી મેના દિવસે માનનીય વડાપ્રધાન સાહેબ આપણા દાહોદ શહેરમાં આવી રહ્યા છે અને અહીંયા રેલવેની સાથે સાથે જ ગુજરાત સરકારના પણ ઘણા બધા કામો જે છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે. લગભગ 24,000 કરોડથી વધારેની સોગાદ આપણા દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્યને મળવા માટે જઈ રહી છે. તો એની જો તૈયારીઓ છે એ લગભગ પૂરજોશથી ચાલુ છે અને લગભગ 24મી તારીખ સુધી એ પૂર્ણ કરી લેવામાં આવશે. પોલીસના પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવેલ છે. કલ્ચરલ ઇવેન્ટ વગેરે પણ સારી રીતે થઈ જાય એના માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લગભગ 1 લાખથી વધારેની જનમેદની અહીંયા ભેગી થવાની છે. તો એના માટેનું પણ ગ્રામ્ય કક્ષા સુધીનું માઇક્રો પ્લાનિંગ જો છે એ કરી લેવામાં આવેલું છે. અને હું દાહોદ જિલ્લાના તેમજ આજુબાજુની જનતાને વિનંતી કરું છું કે માનનીય વડાપ્રધાન સાહેબને નજીકથી જોવા માટે, સાંભળવા માટે મોટી સંખ્યામાં અહીંયા આવે અને આ કાર્યક્રમનો લાભ લે. જિલ્લા ખાતે માનનીય વડાપ્રધાન શ્રીનો 26 તારીખનો જે કાર્યક્રમ છે તે અનુસંધાને રોડ બંદોબસ્ત, પાર્કિંગ બંદોબસ્ત, સભા સ્થળ બંદોબસ્ત, આમ તમામ બંદોબસ્તની યોગ્ય વ્યવસ્થા કરી લેવામાં આવેલી છે. આ બંદોબસ્તમાં 7 IPS ઓફિસરો બંદોબસ્તના અલગ અલગ વિભાગોનું સુપરવિઝન કરશે. આ ઉપરાંત સિનિયર ઓફિસરોનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થશે. આજરોજ આપના પાછળના વિસ્તારમાં જે છે તમામ બંદોબસ્તની નોકરી વહેંચણીની કામગીરી ચાલી રહી છે. अभी के लिए तो सर नहीं, स्टैंडर्ड गेज इसमें लगा देना चाहिए टेस्टिंग वाले में, तो एक्सपोर्ट का पोटेंशियल उससे बढ़ जाएगा. इसीलिए इसी तरीके से हमारे कॉन्ट्रैक्ट में एक्सपोर्ट के जो कार्य है ना 2 नंबर्स ऑफ दे आर बाउंड टू एक्सपोर्ट डिपेंडिंग ऑन द ऑर्डर. और